સાથીઓ નમસ્તે. સાથીઓ, હું નાગાર્જુન ગોટાણીયા, ડાયરેક્ટ સેલર AWPL. આજે આપ લોકોની વચ્ચે એક જે આપણી ફોલ્ડર ફાઇલની અપડેટ છે કે આપણા પ્લાનને આજના લાઈફસ્ટાઈલ મુજબ ઓર બેટર રીતે કઈ રીતે લોકોની સામે પ્રેઝન્ટ કરવું એના માટેની જે એક ફોલ્ડર ફાઇલની અંદર અમુક સ્લાઇડ્સ આપણી પેજ અપડેટ છે એ આપના લોકો માટે લઈને આવ્યો છું. ખાસ બધા લીડરો એને ફોલો કરે એવી મારો આગ્રહ છે અને આવનારા નવા લીડરોને પણ નવા ફોલ્ડર ફાઇલ મુજબ જ પ્લાનનું એજ્યુકેશન આપે, ના કે જૂના મુજબ. થેન્ક યુ સો મચ. તો સાથીઓ, જ્યારે આપણે પ્રેઝન્ટેશન કરવા માટે જઈએ છીએ તો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન કરીએ છીએ. સર નમસ્તે. સાવંત સર, મારું નામ નાગેશ ગોટાણીયા છે. મારે રમેશ સર જોડે વાત થયેલી હતી કે મારા અઝીઝ મિત્ર છે, મહત્વકાંક્ષી છે અને ખૂબ જ હિતેચ્છુ છે. તો આપણું એટલું જબરદસ્ત આયુર્વેદને રિલેટેડ પ્રેઝન્ટેશન છે તો મારે જરૂર એમને શેર કરવું છે. તો સર, એ બાબતે આપણી આજની મુલાકાત સેટ થઈ છે. તો સાવંત સર, આજે આપણે જે બી બાબતની ચર્ચા કરશું, જે બી રિલેટેડ જે બી ટોપિક આપણો રહેશે એ ટોપિક મેઇન છે આયુર્વેદ બાબતનો. આજે સાવંત સર, જો આયુર્વેદની વાત કરીએ તો આખી દુનિયાને આયુર્વેદ આપનારો તો ભારત દેશ છે, પણ ખરેખર કહેતા દુઃખ થાય કે સૌથી ઓછો ઉપયોગ કરનારો બી આજે દેશ હોય તો ભારત દેશ છે. એનું એક લોતું કારણ છે કે આજથી અમુક વર્ષો પહેલાં લોકો પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે, નિરોગી રહેવા માટે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરતા હતા. જ્યારે આજના જમાના મુજબ આજે લોકો જલ્દી રિઝલ્ટ મળે એની મહત્વકાંક્ષાએ લોકો એલોપેથિક અને એવી વસ્તુનો યુઝ કરે છે કે જે શરીરની અંદર જે એને કેટલી સાઇડ ઇફેક્ટ ક્રિએટ કરે છે અને પરમનન્ટ રિઝલ્ટો બી નથી આપતા. તો સર, આજે જે સંસ્થાના માધ્યમથી હું આપને આયુર્વેદની માહિતી આપીશ એ અમારી સંસ્થાનું નામ છે એસ્ક્લેપિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ. સર, AWPL. અમારી સંસ્થાની શરૂઆત 9 નવેમ્બર 2014ની અંદર થયેલી છે. સર, આજે કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે અમારી સંસ્થાને 11.5 વર્ષ પૂરા થઈને હમણાં 12મું વર્ષ પણ કમ્પ્લીટ થાય છે. સર, દિલ્હી દ્વારિકા સેક્ટર 17ની અંદર અમારી સંસ્થાની હેડ ઓફિસ છે કે જ્યાંથી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ સિસ્ટમને રન કરવામાં આવે છે. સર, અમારી સંસ્થાનું મેઇન વિઝન અને મિશન કંઈક એવું છે, હેલ્ધી ઇન્ડિયા અને વેલ્ધી ઇન્ડિયા, કે લોકો સુધી, ઘર સુધી લોકો આયુર્વેદને જાણતા થાય, ઔષધિનો ઉપયોગ કરતા થાય, પોતાના શરીરને નિરોગી કરે, પોતાનું આયુષ્ય લાંબુ કરે અને જો કોઈ બીમારીઓથી ઘેરાયેલો તો બીમારીઓથી મુક્તિ મેળવે. સર, આજે કહેતા મને ગર્વ થાય છે, અમારી સંસ્થાના MD અને CEO છે મિસ્ટર સંજીવ કુમાર સર, જે પોતે એક આર્મી રિટાયર્ડ વ્યક્તિ છે. આર્મીમાંથી રિટાયર થયા પછી સરને ખ્યાલ આવ્યો મારે હજે બી એવું કોઈને કોઈ કાર્ય કરવું છે કે જેનાથી હું દેશની લોકોની સેવા કરી શકું. એક સર્વેના માધ્યમથી સરને જણાવ્યું કે આજે ભારત દેશની અંદર બેરોજગારી અને બીમારી જેવા દૂષણો ડે બાય ડે વધતા જાય છે, તો આને દૂર કરવા માટેનો મારો પ્રયાસ રહેશે તો મારો વિચાર છે એ સાર્થક થશે. આવા સારા લોકોના હિતેચ્છુથી, વિચારોથી અમારી સંસ્થાને MD સરે સંસ્થાની સ્થાપના કરેલી છે. સર, આજે હું પ્રાઉડની સાથે કહી શકું છું કે છેલ્લા 11.5 વર્ષથી અમારી સંસ્થા ભારત દેશની અંદર આયુર્વેદ ક્ષેત્રે રાજ કરે છે. એનું એક લોતું કારણ છે સરકાર માન્ય હરેક લીગલી ડોક્યુમેન્ટેશન અને દસ્તાવેજોને સર પ્લસ અમારી સંસ્થા મેન્ટેન કરે છે. સર, આજે અમારી સંસ્થાનું લોકો પ્રત્યેનું એટલું સારું કાર્ય, લોકોના સ્વાસ્થ્યને લગતું સારું કાર્ય જોઈ 2 વખત અમારી સંસ્થાને ચેમ્પિયન ઓફ ધી ચેન્જના એવોર્ડોથી સન્માનિત કરેલા છે. એની સાથે સાથે નેશનલ અને કેટલા ઇન્ટરનેશનલ એવોર્ડોથી સંસ્થાને સન્માનિત કરેલા છે, જે આપ જોઈ શકો છો. બરાબર છે. સર, હવે આપણે વાત કરીએ આપણા સ્વાસ્થ્યની. આજે આપણા શરીરની જે સંરચના થયેલી છે કુદરત અને ભગવાન દ્વારા, શરીરની અંદર બેઝિક્સ આપણા હોય છે સેલ્સનો સમૂહ મળીને બનાવે છે ટિશ્યુઝને. ટિશ્યુઝના સમૂહ મળીને આપણા મસલ્સને બનાવે છે અને મસલ્સના માધ્યમથી આપણા ઓર્ગન્સ એટલે કે અવયવ બને છે. લીવર છે, કિડની છે, હાર્ટ છે, હૃદય છે, આપ જોઈ શકો છો. અને સર, બધા ઓર્ગન્સ મળીને એક હ્યુમન બોડીની રચના થાય છે, એક માનવ શરીર બને છે. આજે આપણા આ માનવ શરીરને નિરોગી રહેવા માટે યા તો સ્વસ્થ રહેવા માટે કે જે આવશ્યક તત્વો છે એ તત્વો કંઈક એવા છે સર કે એનર્જી સોર્સિસ મેન્ટેન કરવા માટે કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે, બોડીની બિલ્ડિંગ કરવા માટે પ્રોટીનની જરૂર પડે છે, શરીરને બનાવવા માટે, પ્લસ પ્રોટેક્શન, શરીરને પ્રોટેક્ટ કરવા માટે અને શરીરને બેલેન્સ કરવા માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત પડે છે. પ્લસ આપણી પાચન શક્તિ અને ડિટોક્સિફિકેશન માટે શરીરની અંદર પાણી અને ફાઇબરની જરૂરિયાત પડે છે. સર, આજે એક સર્વેના માધ્યમથી જોઈએ કે આજથી અમુક વર્ષો પહેલા લોકોનું જે આયુષ્ય છે 100-150 વર્ષ રહેતું હતું, જેનું એક લોતું કારણ હતું કે બાળકનો જન્મ ઘરે થતો, પૌષ્ટિક આહાર લેતા, વ્યાયામ મહેનત કરતા, જેના લીધે લાંબુ આયુષ્ય ભોગવતા હતા. આજે આયુષ્ય એ જ છે, પણ અમુક વર્ષ બાદ, 35-40 વર્ષ બાદ ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાના શરીરને નિરોગી રહેવા માટે, બીમારીઓથી
બચવા માટે એલોપેથિક ગોળીઓને આધારિત જીવન થઈ જાય છે. આજે આપ જોઈ શકો છો આજની જે મેદસ્વીતા ભરી લાઈફસ્ટાઈલ છે, બીમારીઓ છે, જેના લીધે એલોપેથિક ટ્રીટમેન્ટને લીધે લોકોનું આયુષ્ય ક્યાંય ને ક્યાંય ઘટી ગયું છે. જન્મતાની સાથે લોકો બીમારીઓની સાથે પેદા થાય છે. સર, બીમારીની વાત કરીએ, ડિસીઝની વાત કરીએ તો ડિસીઝ તો પહેલાં બી હતી. ફ્લેગ, શીતળા, ઓરી, અછબડા, હેઝા, ચેચક, કાલી ખાંસી, બટ થેન્ક્સ ટુ ગોડ ને થેન્ક્સ ટુ મેડિસિન કે આજે એનું રસીકરણ થઈ ગયું, વેક્સિનેશન થઈ ગયું, આજે એના માધ્યમથી કોઈ લોકોનું મૃત્યુ થતું નથી. પણ આજની જે બીમારીઓ છે, જેમ કે ડાયાબિટીસ છે, સ્ટ્રોક છે, કેન્સર છે, અસ્થમા છે, આર્થરાઇટિસ છે, મોટાપો છે, અલ્ઝાઇમર છે, આ બધી બીમારીઓ છે એને જીવલેણ બીમારીઓ કહે છે કે જે મૃત્યુ સુધી આપણો સાથ છોડતી નથી. સર, ક્યાંક ને ક્યાંક આજે બીમારીઓ સાયલેન્ટલી આપણા ભારત દેશની અંદર ઘૂસી ગઈ છે. એ રેકોર્ડ્સના માધ્યમથી બતાવે છે કે ભાઈ આપ જોઈ શકો છો ઇન્ડિયા ટુડે છે. ઇન્ડિયા ટુડે એવું કહેવા માંગે છે કે ભાઈ ડાયાબિટીસ છે આજે ભારત દેશની અંદર સૌથી વધારે ડાયાબિટીસના કેસ ઓલ ઓવર વર્લ્ડની અંદર જોવા મળે છે. પ્લસ બિઝનેસ સ્ટાન્ડર્ડના માધ્યમથી જોવા મળે છે કે ભાઈ આજે હરેક મિનિટ એક ભારતીય હૃદય રોગ से मर रहा है. દરેક મિનિટે એક ભારતીય વ્યક્તિ હૃદય રોગથી આજે મૃત્યુ પામે છે. આપણે જોઈ શકીએ છીએ કે TV9 ભારતના રેકોર્ડ મુજબ આજે કેન્સર મરીજોની સંખ્યા છે આધાર પર ભારત દેશની અંદર કેન્સર મરીજોની સંખ્યા ડે બાય ડે વધતી જાય છે. ખરાબ પાચન શક્તિ વધતી જાય છે એઝ પર ડાટા ઓફ એબોટ. મિત્રો, આ ગવર્મેન્ટના એકઠે કરેલા ડાટા છે કે આ બધી બીમારીઓ ભારત દેશની આજે ડે બાય ડે કવર કરતી જાય છે. હવે રીઝન્સ ઓફ લાઇફસ્ટાઇલ ડિસીઝ, આજે આપણી જે આ લાઇફસ્ટાઇલ છે એના કારણે જ આવા રોગ આજે આપણા શરીરની અંદર આવ્યા છે. જેમ કે ક્યાંક ને ક્યાંક મોબાઈલ સ્ક્રીન, લેપટોપ સ્ક્રીનનો વધારે યુઝ કરવો, પ્લસ પોષક તત્વોની કમી, પાણી ઓછું પીવું, પૌષ્ટિક આહાર ન લેવો, પર્યાવરણથી જોડાયેલી સમસ્યાઓ, આજના જે રેડિયેશનના પ્રોબ્લેમો છે, કુદરતી જે આફતોના પ્રોબ્લેમો છે, પ્લસ આહાર ઓછો લેવો પૌષ્ટિક, શારીરિક ગતિવિધિઓ, લગાતાર ફિઝિકલ કોઈ એક્ટિવિટી ન કરવી, કસરત છે, વ્યાયામ છે, યોગ છે, ઓછી નીંદર લેવી, તણાવ, ટેન્શન છે, આ બધા રીઝન્સ છે કે જે આ બધી બીમારીઓને આપણા શરીરની અંદર નોતરે છે. પ્લસ ધૂમ્રપાન કરવું, આલ્કોહોલ લેવું. હવે સર જોઈએ આપણે તો આપણા બોડીને મેન્ટેન રહેવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે. વિટામિન્સ છે, ખનિજ પદાર્થો, ફાઈબર છે, કાર્બોહાઈડ્રેટ, બરાબર છે, પોષક તત્વો છે, પ્લસ પ્રોટીન, વિટામિન્સ છે. આ બધી વસ્તુઓ, આયુર્વેદ છે, પાણી છે, કે આ બધી વસ્તુઓનો ઉપયોગ છે આપણા શરીરને હેલ્ધી રહેવા માટે જરૂરી છે. લગાતાર પૌષ્ટિક આહાર અને પોષક તત્વો શરીરની અંદર જવાથી પહેલો ફાયદો એ રહે કે પૂરો દિવસ વ્યક્તિના શરીરની અંદર સુસ્તી નથી આવતી, વ્યક્તિના શરીરની અંદર એનર્જી રહે છે, અને શરીરની અંદર એનર્જી અને સુસ્તી આવવા લીધે એનો પૂરો દિવસ પૂરું સારી રીતે કામ કરી શકે છે અને બેટર હેલ્થ મેન્ટેન કરે છે. અને બેટર હેલ્થ મેન્ટેન થવાથી એના શરીરની લાંબા સમય સુધી કોઈ બીમારીઓ પણ આવતી નથી, અને જો કોઈ બીમારીઓ આવે છે તો એ બીમારીઓ આસાનીથી શરીરને રિપેર પણ થઈ જાય છે. પણ ક્યાંક ને ક્યાંક આજે આપણા શરીરની અંદર જે વાસ્તવિકતા છે, જે આજનું જનરેશન છે, એની અંદર આપ જો ક્યાંક ને ક્યાંક બહારના જે ઉત્પાદો છે એનો યુઝ કરવો, પ્લસ અલગ રીતે પાકેલા ખોરાકના માધ્યમથી મીટ વગેરેનો યુઝ કરવો, પ્લસ અલગ રીતે બોઇલ્ડ કરેલા ખોરાક લેવા, સ્ટોરેજ કરેલા ખોરાક લેવા, કોલ્ડ ડ્રિંક્સ વગેરેનો યુઝ કરવો, આલ્કોહોલનો યુઝ કરવો, પ્લસ આજે ક્યાંક ને ક્યાંક પોતે ખુદ ડૉક્ટર થઈને બીમાર થાય તો મેડિકલોમાં જઈને દવાઓ જે તે લઈ લેવી, પ્લસ જંક ફૂડ, ફાસ્ટ ફૂડનો યુઝ કરવો, પેસ્ટિસાઇડ, પ્લસ આલ્કોહોલ, ધૂમ્રપાન, આ બધી વસ્તુઓ આજે આપણું જીવન ધોરણ બની ગઈ છે સાથીઓ. અને આ વસ્તુઓ જીવન ધોરણ થવાના લીધે ક્યાંક ને ક્યાંક આપણી ઇમ્યુનિટી વીક થાય છે. ઇમ્યુનિટી વીક થાય એટલે આપણા શરીરની સ્ટ્રેન્થ, તાકાત ઓછી થાય છે. તાકાત ઓછી થાય એટલે પૂરા દિવસની અંદર આપણું સુસ્ત દિવસ રહે, એનર્જી ન રહે. જે કામ કરવા માટે આપણે નીકળો એ કામ આપણું પૂરી રીતે થતું નથી, ને ડે બાય ડે બોડી છે એ આપણું વીક પડતું જાય છે આજની લાઈફસ્ટાઈલના લીધે. મિત્રો જોઈએ તો આજે માંગની તુલનાઓની અંદર શોર્ટેજ કેટલી છે. આજથી અમુક વર્ષો પહેલા જોવા જાય તો પેસ્ટિસાઇડ વગર ખેતી શક્ય હતી, આજે નથી. આજથી અમુક વર્ષો પહેલા આપણે જોઈએ છે તો ખોરાક કઈ રીતે પાકતો હતો, ચૂલે ઠીકરાના ઠામમાં પાકતો હતો. આજે ઘરે ઘરે ગેસ, ઇલેક્ટ્રિકલ સ્ટવ આવી ગયા છે. આજથી અમુક વર્ષો પહેલા ખોરાક સાદો સિમ્પલ ખોરાક હતો, રોટલો, રોટલી, શાક, બરાબર છે. આજે જોઈ શકો છો કે કઈ રીતે ખોરાક ફ્રીજમાંથી સ્ટોર કરેલા ખોરાકોનો યુઝ થાય છે. પ્લસ આજથી અમુક વર્ષો પહેલાં ફિઝિકલ એક્ટિવિટી કેટલી હતી, વ્યાયામ,
યોગ, જિમ્નેસ્ટિક, કસરત. જ્યારે આજે જો મોબાઈલથી સીમિત જીવન થઈ ગયું છે, વ્યાયામ કસરત જેવી લોકોની અંદર આદત જ નથી. પ્લસ हमारे स्वास्थ्य को प्रभावित करने वाली अनियंत्रित આજે પર્યાવરણ અને બાહ્ય જે વસ્તુઓ કારણો છે એ બી ખૂબ લાગુ પડે છે આપણા બોડીની અંદર. જેમ કે આપણે જોઈએ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક પેસ્ટિસાઇડ પાકવાના લીધે મિનરલ્સ વગરના ફૂડ આપણા શરીરની અંદર આવે છે. હાનિકારક રસાયણભરી નકલી સામગ્રીઓ બોડીની અંદર જાય છે. પ્લસ રાસાયણિકમાં મિલાવટ, આજે ક્યાંક ને ક્યાંક અનાજ છે યા તો કોઈ ને કોઈ ફ્રૂટની વસ્તુ અંદર રસાયણો આવે છે, પેસ્ટિસાઇડ વાળો ખોરાક, ક્યાંક ને ક્યાંક પોષક કે કમર બેક્ટેરિયા. આજે જે બી જગ્યાએ ફૂડ બને છે, જે બી જગ્યાએ ફૂડ એ તો બેઝિક ફૂડના જે સ્ટોરેજ થઈને જગ્યાઓ એવી ભંગાર છે. પ્લસ પોષક તત્વોથી કમેલો ખોરાક પાકે છે એ જ રીતે કે પોષક તત્વો રહેવા નથી દેતા. આજે રેડિયેશનથી ભરેલી વસ્તુઓ છે, ક્યાંક ને ક્યાંક શરીરની અંદર જે ભાઈ આપણે કહે છે કે ભાઈ દૂષિત થયેલા પાણીઓ જાય છે, એના લીધે આ એના રીઝન છે સર. જોઈએ છે સર કે જો એક એસી સ્વૈચ્છિક જીવનશૈલી આજે આપણે લોકોએ આપણી સ્વૈચ્છિક જીવનશૈલી આવી અપનાવેલી છે. જેમ આપ જોઈ શકો છો કે બહારના ફાસ્ટ ફૂડો ખાવા, પ્લસ લેઝી લાઈફ, આજનું કામ, આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ કે ભાઈ બેઠા બેઠા જ લોકો કરતા રહે છે. ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે ભાઈ પૂરો બ્લડ ફ્લો, આજે એક્ટિવિટી ન થાય ને તો બ્લડ સર્ક્યુલેશન બહુ વીક છે રહે છે લોકોનું. ક્યાંક ને ક્યાંક આઈ સ્ટ્રેન, આંખ મોબાઈલ જોયા કરવો, લેટ સુધી સૂવું નહીં, ડાયરેક્ટ કેન્સર એટલે લંગ્સ. આજે આપ જોવો છો સિગરેટો, ધૂમ્રપાન કરવા, બરાબર છે. પ્લસ લીવર ડેમેજ, બ્રેન ફોગ, ઇમોશનલ એમ્બ્રેસ, ક્યાંક ને ક્યાંક આલ્કોહોલના લીધે લીવર, બ્રેન આ બધી વસ્તુઓ ડેમેજ થાય છે. બહારના કોલ્ડ ડ્રિંક્સ ભર્યા ખોરાક, બરાબર છે. પુઅર ડાયજેશન અને હોર્મોન્સ ઇનબેલેન્સ, મેન્ટલ આજે ક્યાંક ને ક્યાંક પુઅર નીંદર ન થવાના લીધે આ બધી વસ્તુઓ આપણા શરીરની અંદર થાય છે. આને કારણે સર આપણી સ્વૈચ્છિક લાઈફસ્ટાઈલ, બાહ્ય પર્યાવરણની વસ્તુઓ, આપણો ખોરાક, આ બધી વસ્તુઓ આજે આપણા શરીરની અંદર એકઠી થઈ છે અને આપણી એક લાઈફસ્ટાઈલ બની છે. જેના લીધે આ લાઈફસ્ટાઈલ ડિસીઝ આપણા બોડીની અંદર એન્ટર થાય છે અને આના લીધે આપણા શરીરની અંદર આવા બધા રોગો આજે એન્ટર થાય છે. જેમ આપ જોઈ શકો છો હૃદયને લગતી સમસ્યાઓ છે. પ્લસ ડાટા દીધેલા છે સર હરેક વસ્તુની અંદર. આજે ગવર્મેન્ટના માધ્યમથી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી ડાયાબિટીસની બીમારીઓના ભારતના ડાટા છે, જોઈ શકો તો આર્થરાઇટિસના ડાટા છે, ધ ન્યૂ ઇન્ડિયા એક્સપ્રેસના માધ્યમથી, યુનિસેફના માધ્યમથી ઓબેસિટી, મોટાપાના જે ડાટા છે એ મિત્રો આખા આપેલા છે. પ્લસ આપણે જોઈ શકીએ છીએ કે એઝ પર TV9 ભારતના માધ્યમથી કેન્સરના ડાટા છે. લેડીઝોના શરીરની અંદર આજે ગાયનો પ્રોબ્લેમ કેટલી વધી ગઈ છે, લીવર સંબંધિત સમસ્યાઓ, એલર્જીને સંબંધિત સમસ્યાઓ, સ્ટોનને લગતી સમસ્યાઓ છે. તો ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ્સ છે એનું કારણ આપણી લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી છે. હવે બહેતર સ્વાસ્થ્ય કે લીએ વાપસ હવે શરીરને પાછું નિરોગી કઈ રીતે લાવવું, શરીરની જે આપણી લાઈફસ્ટાઈલ છે એને કઈ રીતે સુધારવી. સૌથી પહેલું કારણ વોટર ઇમ્પ્રુવ્સ મેટાબોલિઝમ. ક્યાંક ને ક્યાંક શરીરને લગતું જે ખોરાક છે, આપણું વજન 100 કિલો છે તો 100 ભાંગ્યા 4, બરાબર છે, 100 ભાંગ્યા 20, સોરી, કે 5 લીટર 100 kg વજનવાળા વ્યક્તિને કમસે કમ 5 લીટર કમસે કમ દિવસની અંદર પીવું જોઈએ. પાણીનો વધારે પ્રવાહ કરવો, યોગ કરવો, કસરત કરવી, પ્લસ આલ્કોહોલથી દૂર રહેવું, બરાબર છે, પ્લસ ધૂમ્રપાનથી દૂર રહેવું, પ્લસ મેડિટેશન, ધ્યાન કરવું, મનની શાંતિ માટે, મન એકાગ્રતા માટે, લગાતાર ટાઈમ ટુ ટાઈમ બોડીનું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું. પ્લસ આપ જોઈ શકો છો કે ભાઈ પ્રોપર ફૂડ લેવું કે જે શરીરની અંદર ઇમ્યુનિટી બૂસ્ટ કરે એવા ફૂડને યુઝ કરવો. પ્લસ ક્વોલિટી ઓફ હોર્મોન્સ જાળવવા માટે પ્રોપર ઊંઘ લેવી, પ્લસ વ્યાયામ કરવું, ડેઈલી જીમ કરવું યા તો કસરત કરવી, કમસે કમ કંઈ ન થાય તો વોક કરવું, બરાબર છે, પૌષ્ટિક આહાર લેવા. આ કારણો છે સર. આ બધી વસ્તુઓ જો આપણે મેન્ટેન કરશું, બરાબર છે, તો ક્યાંક ને ક્યાંક આપણા બોડીને આપણે રિકવર કરી શકશું, એ તો બીમારીઓથી બચાવી શકશું. પણ આજે જે બીમાર થયેલા લોકો છે સર, એ લોકો માટે આપણી સંસ્થા આજે સ્વાસ્થ્યને લગતા જે પડકારો આપણા ભારત દેશની સામે આવેલા છે, તો એ પડકારોની સામે ઝઝૂમવા માટે, એ બીમારીઓને શરીરમાંથી કાઢવા માટે એસલીપીએસ સંસ્થા 5000 વર્ષો જૂનું જે આપણો આયુર્વેદની સંસ્કૃતિ છે એને રિટર્ન લઈને આવી છે મિત્રો. પ્યોર આયુર્વેદિક પ્રોડક્ટ્સ આપણી સંસ્થા આપણા બધા લોકો માટે લઈને આવી છે કે જેનો ઉપયોગ માત્ર કરવાથી હર કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને નિરોગી પણ રાખી શકશે અને હર કોઈ વ્યક્તિ જે બીમારીઓથી ઘેરાયેલા છે એ લોકો આ આયુર્વેદિક પ્રોડક્ટ્સનો યુઝ કરી અને બીમારીઓથી પોતાના શરીરને દૂર પણ કરી શકશે. મિત્રો, જો આપણી સંસ્થા
એસ્ક્લેપિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ આજે આપણા બધા લોકો માટે ટોટલ 10 કેટેગરીની પ્રોડક્ટ્સ લઈને આવી છે કે જેની અંદર ઘણી બધી સમસ્યાઓના સમાધાન છુપાયેલા છે. મિત્રો, હું જેટલી બી પ્રોડક્ટ્સની તમને માહિતી આપીશ આ બધી પ્રોડક્ટ પ્યોર આયુર્વેદિક છે અને 100% આપ લોકોને રિઝલ્ટ તરફ લઈને જાય છે. એનું મેઇન કારણ કે બધી પ્રોડક્ટ સંસ્થા રાજસ્થાન જયપુરની અંદર સંસ્થાના ખુદને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જ્યાંથી સંસ્થા પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. પ્રોડક્ટ્સ લિક્વિડ પ્રોફાઇલમાં કન્વર્ટ થાય છે જેના લીધે આરામથી શરીરની અંદર એબ્ઝોર્બ થઈ અને વહેલી તકે આપણે રિઝલ્ટ આપે છે. પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ થયા પહેલા કેટલા સમય પહેલા એનું રિસર્ચ થાય છે, એ બાદ પ્રોડક્ટ ફાઇનલ બન્યા પછી FSCCI, HACCP, કોસર, WHO અને આયુષ મંત્રાલય બાદ માર્કથી મેન્ટેન થાય છે જેના લીધે ક્વોલિટી શો કરી શકે છે ઓલ ઓવર ઇન્ડિયાના લોકોને. અને જેટલી બી લિક્વિડ પ્રોફાઇલ આપણી સંસ્થાની પ્રોડક્ટ છે જે જાપાનના યુરોપિયન્સ લેબથી એનાલિસિસ થયેલી પ્રોડક્ટ છે મિત્રો, જેના આધારે આજે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એવું કોઈ રાજ્ય, જિલ્લો, કસ્બો, વિસ્તાર નથી જે આપણી સંસ્થાની પ્રોડક્ટ્સનો લોકોએ યુઝ ન કરી હોય અને બેટર રિઝલ્ટ ન મેળવાય. થેન્ક યુ સો મચ મિત્રો. આ હતું આપણું હેલ્થ અવેરનેસનું ફર્સ્ટ ચેપ્ટર. થેન્ક યુ સો મચ.